કડવા છે એમ કેટલા વાગ્યા ખબર છે? ચાલો ભાઈ મિત્રો સોડા ફોડવાની છે અને પાણી ચાલુ છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધા મિત્રોનું આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જઈશો. તો ભાઈ અત્યારે જો 4 થઈ ગયા છે અત્યારે અને લગ્ન ગાળો હાલે છે. તો આજે આપણે જવાનું છે બપોરે જમવા. બાજુમાં છે જમણવાર એટલે જમવા જવાનું છે. અને અત્યારે જો કે ભાઈ લગ્ન ગાળો ચાલુ થઈ ગયો છે. અમારે તો બધા વી ગયા છે. તો 5 તારીખને ગયા છે દક્ષ ને મમ્મી ને બધા લગ્ન કરવા. તે ઠેઠ 5 તારીખને ગયા છે, 13 તારીખે આવવાના છે. અને ત્યાં સુધીના ભાઈ લગ્ન છે ને એમ ગણો 8 થી 9 લગ્ન છે. એ બધા લગ્ન ચાલુ છે. 5 તારીખના, 6 તારીખના, 7 તારીખ, 8માં પાછા લગ્ન નથી, 10 તારીખના છે અને છેલ્લા 12-13ના લગ્ન છે. તો એટલા બધા લગ્ન ગાળો છે. તો એ બધાને અગાઉ મોકલી દીધા છે. કેમ કે ઝાઝા લગ્ન જે હોય એ બધા અમારે મહુવા સાઈડ જ હોય, મહુવા વટી તળાજા બાજુ મોટી જાગધારમાં. તો એક દિવસ તો મારો ત્યાંથી જવામાં જ વયો જાય. એટલે એક દિવસનો ગેપ હતા લગ્નમાં થોડા ગેપ આવતા હતા, 1 દિવસના અને 2 દિવસના. તો પછી 5 દિવસ આટુંથી કીધું 5 તારીખે એવડે લોકોને મોકલી દીધા. બધા લગ્ન કરી નાખે. 12-13 તારીખે જાખું આપણે દક્ષિણે તેડતા આવીશું. તો એવો લગ્ન ગાળો અત્યારે હાલે છે. તમારે ત્યાં લગ્ન ગાળો કેવો છે એ કોમેન્ટ કરજો. અને ખાસ કે ભાઈ વિડીયોમાં બધા મિત્રો બનાવી રહેજો. ખાઈ લીધું બાકી છે? ખાઈ લીધું બાકી છે? ભૂચા પેટની દવા હતી ને લેવાની ત્યાંમાંથી થોડું ખાધો ખાય. હવે આ થોડુંક શા પીધો બાકી ત્યાંથી. હવે આ એક ઢાંકણો આનું પીવાનું છે. આવડે પીવાનું છે ને બાકી? આ એક જ બાકી રહી ને પીવાની? હવે આ એક જ બાકી. હા તે વાંધો નહીં. ટીકડા બહુ કડવા કડવા છે એમ? ભૂસા પેટના. હા તો હુવા ટાણાની છે પણ 2 ટાણા તમે લીધી. આ બાકી કયો છો પણ છે કરાવવા દે. હે પણ ખાધા ઉપર તો જો અમે રિશ્તાબેન જાગીને 4 થઈને આવી ગયા છે દુકાને. હવે કહે છે બાળ મંદિરે જવું છે. કેટલા વાગ્યા ખબર છે? હે કેટલા વાગ્યા ખબર છે? કેટલા વાગ્યા? 11:30 થઈ ગયા. હો ક્યાં ગયો ભાઈ? તે તો નથી ગોઠતું. હે હા હોય તો તો બાજ છો ને. અરે હે રીતા હોય છે હોય તો એને બહુ બાજ છું તું. તો ભાઈ છે ને અહીંયા જવાનું છે આપણે. બ્લોગ ચાલુ છે ને. તો ભાઈ અહીંયા છે ને આપણે જવાનું છે જમવા. ખેતર છે અહીંયા આપણા ગામ ઘર એટલે જગ્યા માળેલી છે. ચાલો બધા મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ જમવા માટે. ને જોઈએ કાઉન્ટર ને બધું ચાલુ છે. અહીં બેઠા વરાજા. જો થોડીક વાર છે, થોડીક વારમાં ચાલુ થાવ. ચાલો થોડાક વહેલા આવી ગયા છીએ. ચાલો ભાઈ મિત્રો જમવાનું આવી ગયું છે. ભાઈ અહીંયા થઈ ગયું છે સાંજના લખવાનું ચાલુ. સાંજનો લખાઈ નથી. હવે આ રીતના છે બધું. ભાઈ ફાઇનલી જમીન આવી ગયા છે ઘરે. અને ભાઈ દાળ ભાત વધારે ખવાઈ ગયા. હા દાળ ભાત વધારે ખવાઈ ગયા દોસ્તા. તો ભાઈ છે ને એક સોડા ફોડવાની છે. આદિ સોડા પી નાખો રિશ્તા. હવે લાય ફોડ દો બીરે. લાય તું ફોડ પસાડી બાટલી રિશ્તા. તો ચાલો મિત્રો ભાઈ થોડે સોડા પી લઈ. તો મિત્રો ભાઈ છે ને આપણે અત્યારે આવી ગયા છીએ
વાડીએ, એમ કે વાળવા જવાનું છે પાણી, અને આપણે ગાડી આમ મૂકી છે અને પાણી ચાલુ છે. 4-5 કિરાયરા છે પાવાના, એમ કે અત્યાર સુધી મારા પપ્પા વાળતા હતા સવારે દીના. બપોર થઈ ગયા, 2-2:30 જેવું વાગી ગયું છે. અને એને ક્યાંક જવાનું છે, તુરનું ભડિયું આવે છે તે દાડીએ જવાનું છે. અત્યારે વૈયા ગયા છે અને આપણે થોડીક વાર પાણી વાળશું એટલું પી જાય, એટલે પછી આપણે વૈયા જાઉં ઘરે. અને કંઈક જોવા મારા ભાઈ આ મોગરા છે, જો તમને દેખાય ને ત્યાં સુધી અમે જો આ થાંભલો રહ્યો ને એ બરોબરમાં શેઢો છે, લગભગ 10 વીઘા માં છે આપણે વાવેલા મોગરા. અને આ બાજુ થોડુંક સારું ઓલું કરેલું છે, મકાઈ છે, અને થોડુંક બાજુમાં ઘાસ ને એવું બધું છે વાવેલું. તો કાંઈક એવું કંઈક છે ભાઈ અમારે વાડીમાં આવું. તો મિત્રો છે ને ભાઈ, જો કાંઈક વાડીના વ્યૂ અમારે આવા છે. લીલું ઘાસ વાવેલું છે આ બાજુ, અને જો કોંગ્રેસ્યુ છે, ખડમાં કોંગ્રેસ્યુ વધારે થાય. આ બાજુ પાણીવાળી જમીન છે. જો ચારેકોર આ નાના તાર બાંધેલા છે, એમ કે અહીંયા બાજુમાં છે જંગલ. આ શેઢો પૂરો થાય ને એની પાછળ છે તળાવ પાણીનું, અને બાજુમાં જો આ બધું ગોરમટીવાળું દેખાય છે ને પાછળના ભાગમાં, એ બધું છે જંગલ વિસ્તાર. અને અહીંયા જંગલ વિસ્તારની બાજુમાં જો આપણી છે વાડી. એટલે રાતે વાહુરનું આવવાનું ને એવું કાંઈ નથી, તાર ફેન્સિંગ ને બધું કરેલું છે. એટલે એમ કે સિંહ ને એવું બધું, સિંહ દીપડો એનું બધું આ ઘર કહેવાય. જાવ બધું છે ને આ બધો ભાગ જે છે ને એ બધો એનું ઘર જ છે. એની પા જ્યાં તમે હાલતા ગમે ત્યારે જોવા મળી શકે. તો મિત્રો છે ને ભાઈ, પાણી વાળી દીધું છે, અને વાળી નાખ્યું છે પાણી. અને હવે જવાનું છે આપણે ઘર બાજુ. 5-10 મિનિટ, અડધી કલાક જેવું થયું છે પાણી વાળવામાં. તો ચાલો હવે જઈએ આપણે ઘર બાજુ. જો તમે મેથી અને કોથમરી, તો તમે કેવા મસ્ત વ્યૂ આવે, બધું લીલું લીલું સમજ કેવા વ્યૂ આવે. આમ જો તમે, આ બાજુ છે લહણ, આ સાઈડ જો બોડી પણ છે જો, ને આ બાજુ ટમેટી છે, થોડુંક શાક બકાલું છે, અને એવું કાંકા વાવેલું છે ભાઈ અમારા ખેતરમાં. તો ભાઈ મિત્રો, હવે છે ને ભાઈ મારા પપ્પા દાડીએ આવ્યા છે ને, એ જો કાંઈ આવ્યા છે. તો અહીં ભડિયું ચાલુ છે. જો અહીંયા તુરનું ભડિયું આવેલું છે, ખડું કાઢવાનું છે. એટલે મારા પપ્પા અહીંયા આવેલા છે, અને એવું કામ ચાલુ છે ભાઈ અત્યારે.